ક્યારે એવું લાગ્યું છે કે લોકો આપણી કિંમત નથી સમજતા, આપણને ઓછું આંકે છે? તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે પ્રાચીન દાર્શનિક ચાણક્યની કેટલીક એવી રણનીતિઓ વિશે જાણીશું જે આજે પણ એટલી જ ઉપયોગી છે. આપણામાંથી ઘણા લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થયા જ હશે, ખરું ને? આપણને ખબર હોય છે કે આપણી પાસે ઘણું બધું છે, પણ એવું લાગે કે જાણે કોઈ જોતું જ નથી. આ બહુ નિરાશાજનક હોઈ શકે છે, પણ વિશ્વાસ રાખજો, આ સફરમાં કોઈ એકલું નથી. અને જુઓ, આ જ વાત પર ચાણક્યએ બહુ જબરદસ્ત વાત કહે છે. એ શીખવે છે કે સન્માન માંગીને નથી મળતું, એ તો કમાવવું પડે છે. વાત કોઈને જવાબ આપવાની નથી, પણ પોતાની જાતને એવી રીતે તૈયાર કરવાની છે કે દુનિયા આપણી નોંધ લેવા માટે મજબૂર થઈ જાય. કોઈ પણ મોટા બદલાવની શરૂઆત છે ને, એ મોટા ભાગે પીડાથી જ થતી હોય છે. પણ જ્યારે આપણે એ પીડાને સ્વીકારી લઈએ છીએ, ત્યારે એ જ પીડા આપણી પ્રગતિ માટેનું સૌથી મોટું બળતણ બની શકે છે. તો સવાલ એ છે કે કરવું શું? સૌથી પહેલાં તો બીજાઓ પાસેથી માન્યતા મેળવવાનો પ્રયત્ન બંધ કરીને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું પડશે. અને જુઓ, જ્યારે આમ થવાનું શરૂ થશે ને, ત્યારે ખ્યાલ આવશે કે જે સન્માન આપણે શોધી રહ્યા હતા એ તો આપોઆપ જ મળવા લાગ્યું છે. તો આ પરિવર્તનની શરૂઆત કરવી ક્યાંથી? આ કોઈ બહારની ક્રિયા નથી, આની શરૂઆત તો અંદરથી જ થાય છે. આ આખી વાત છે ને, એ ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમાઈ જાય છે. જવા દેવું, પોતાની જાત સાથે ફરી જોડાવવું અને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવવો. ચાલો, આ દરેકને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. કોઈ એવી વ્યક્તિને જતી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે, જેની આપણે ખૂબ કાળજી રાખતા હોઈએ, પણ ક્યારેક તેમને જવા દેવા એ જ સૌથી સારો વિકલ્પ હોય છે. આવું કરવાથી આપણે આપણી જાત માટે એક નવી અને સારી જગ્યા બનાવીએ છીએ. હવે વિચારો, જે બધી એનર્જી બીજા લોકો પાછળ જતી હતી, એ બધી જ એનર્જી લઈને જો પોતાનામાં રોકાણ કરવામાં આવે તો? કોઈ નવી સ્કિલ શીખો, કોઈ શોખ પૂરો કરો, અથવા તો બસ પોતાની સાથે થોડો સમય વિતાવો. ઈર્ષ્યા અને બદલો, આ એવી લાગણીઓ છે જેમાં ફસાવું બહુ જ સહેલું છે, પણ એ આપણને ફક્ત નીચે જ ખેંચે છે. જ્યારે આપણે એ લાગણીઓને છોડી દઈએ છીએ, ત્યારે જ આપણે સાચા અર્થમાં વિકાસ માટે પોતાની જાતને મુક્ત કરીએ છીએ. ઓકે, તો હવે આંતરિક પાયો તો મજબૂત થઈ ગયો, પણ હવે શું? હવે સમય છે એક્શન લેવાનો. ચાલો વાત કરીએ કે આપણી આંતરિક શક્તિને વાસ્તવિક દુનિયાની સફળતામાં કેવી રીતે બદલવી. એ જે દુઃખ છે, જે પીડા છે, એને રોકવાનું કારણ નહીં, પણ આગળ વધવા માટેનું બળતણ બનાવવાનું છે. એને જ પ્રેરણા બનાવીને આગળ વધવાનું છે. એક એવી વસ્તુ શોધો, બસ એક જ વસ્તુ, જેના માટે પૂરો જુસ્સો હોય, અને પછી બધું જ એમાં લગાવી દો. જ્યારે આપણા લક્ષ્યો પર આટલું બધું ફોકસ હોય, ત્યારે આજુબાજુની બધી નકામી વસ્તુઓ જાતે જ ઝાંખી પડી જાય છે. અને જ્યારે આટલું જબરદસ્ત ફોકસ હોય ને, ત્યારે એનો ઉપયોગ કંઈક બનાવવા માટે કરવાનો છે. કંઈક એવું જેના પર આપણને ગર્વ થાય. પછી ભલે એ કોઈ બિઝનેસ શરૂ કરવો હોય, કોઈ પુસ્તક લખવું હોય, કે કોઈ નવી કળા શીખવી હોય. અને ખબર છે, જ્યારે કોઈ પોતાના સપના પૂરા કરવામાં આટલું વ્યસ્ત હોય ને, ત્યારે બીજાઓ વિશે ચિંતા કરવાનો સમય જ ક્યાં છે? અને ત્યારે જ ખરેખર સમજાય છે કે આપણને શરૂઆતમાં કોઈની માન્યતાની જરૂર જ નહોતી. હવે સીમાઓ બાંધવી એટલે સ્વાર્થી બનવું એવું બિલકુલ નથી. ના, એ તો પોતાની સંભાળ રાખવા જેવું છે. જ્યારે આપણે આપણી સીમાઓ નક્કી કરીએ છીએ, ત્યારે આપણે બીજાઓને શીખવીએ છીએ કે આપણી સાથે સન્માનપૂર્વક કેવી રીતે વર્તવું. સારું, તો હવે જ્યારે આટલી મહેનતથી પોતાની યોગ્યતા બનાવી છે, તો એનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? ચાલો જોઈએ કે જે લોકો આપણને નીચે ખેંચવા માંગે છે, એમનાથી આપણી ઊર્જાને કેવી રીતે બચાવવી. જે લોકોએ આપણને દુઃખ આપ્યું હોય, એમને માફ કરી દેવામાં કંઈ ખોટું નથી, પણ એનો મતલબ એ નથી કે એમને જીવનમાં પાછા એ જ જગ્યા આપવી પડે. ક્યારેક સૌથી સારી વાત એ જ હોય છે કે બસ આગળ વધી જવું. ચાણક્ય અહીંયા કહેવા માંગે છે કે એવા લોકોની આસપાસ રહેવાનો કોઈ ફાયદો નથી જેઓ આપણી કિંમત જોઈ જ નથી શકતા. એના કરતાં એવા લોકો સાથે રહો જે આપણને ઉપર ઉઠાવે છે, આપણને પ્રેરણા આપે છે. એક કામ કરીએ, એક નાનકડી નજર પોતાના જીવનમાં રહેલા લોકો પર નાખીએ. શું તેઓ આપણને એક સારી વ્યક્તિ બનવામાં મદદ કરે છે? જો જવાબ ના હોય, તો કદાચ અમુક ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. અને હવે
આપણે આખી સફરના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવી ગયા છીએ. ડર પર કાબૂ મેળવવો અને સાચી સ્વતંત્રતા મેળવવી. આ એક જ સવાલ લોકો શું કહેશે કેટલાય સપનાઓને શરૂ થતાં પહેલાં જ ખતમ કરી નાખે છે. સાચું ને? આપણે બધા જ ચિંતા કરીએ છીએ કે બીજા લોકો શું વિચારશે, પણ આ ડરને કારણે આપણે આપણી જાતને જ પાછળ રાખી રહ્યા હોઈએ છીએ. તો પછી સાચી આઝાદી શું છે? ચાણક્યના મતે જ્યારે બહારના અવાજ કરતાં અંદરનો અવાજ વધુ મોટો થઈ જાય એ જ સાચી સ્વતંત્રતા છે. જ્યારે બીજાના મંતવ્યો કરતાં આપણી શાંતિ વધુ મહત્વની બની જાય. એટલે હવેથી પોતાની જાતને એ પૂછવાનું બંધ કરવાનું છે કે લોકો શું કહેશે, અને એ પૂછવાનું શરૂ કરવાનું છે કે મારે શું જોઈએ છે. જ્યારે આ નાનકડો ફેરફાર આવશે ત્યારે જ આપણે આપણું જીવન આપણી પોતાની શરતો પર જીવવાનું શરૂ કરીશું. તો છેલ્લે સવાલ બસ એટલો જ છે કે આપણે કોની વાર્તા જીવી રહ્યા છીએ? શું આપણે બીજાને આપણી વાર્તા લખવા દઈશું, કે પછી કલમ હાથમાં લઈને આપણી વાર્તા આપણે જાતે લખીશું? પસંદગી આપણી પોતાની છે.